અત્યારે તો અગન જ્વાળા વરસી રહી છે આકાશમાંથી અને પ્રચંડ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે, કારણ કે વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો, પરંતુ ફરી જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી કે 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે અને એવું જ કંઈક અત્યારે ગુજરાતના મોટાભાગના શહેરોમાં દેખાઈ રહ્યું છે। એક તરફ આપણે જોયું કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, અમરેલીમાં, ધારી આસપાસ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી બાજુ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં અત્યારે આગ ઓકતી ગરમી પડી રહી છે। અત્યારે સુરત જાણે કે આગ ઓકી રહ્યો હોય તેવી પ્રચંડ ગરમી લોકો અનુભવી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે આ વખતે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે। હવામાન નિષ્ણાંતો અંબાલાલ પટેલ સહિતના નિષ્ણાંતો કહી રહ્યા હતા કે આ વખતે ચોમાસું વહેલું આવવાના આસાર છે। એમણે તો 2 મહિના પહેલા જ આ અનુમાન કરી દીધું હતું, આગાહી કરી દીધી હતી કે આ વખતે ગુજરાતમાં જૂનની અંદર જ ચોમાસું પ્રવેશી જશે અને ગત વખત કરતાં સામાન્ય સરખામણી આપણે કરીએ તો ચોમાસું સારું રહેશે એવું અનુમાન કરવામાં આવ્યું હતું અને હવામાન વિભાગ દ્વારા પણ આ વખતે ચોમાસાને લઈને આગાહી કરી દેવામાં આવી છે કે ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસું બેસી જશે, તો 19 જૂનની આસપાસ, 15 થી 19 જૂનની અંદર ચોમાસું બેસવાની આગાહી કરાઈ છે, કારણ કે કેરળમાં જે સામાન્ય રીતે 1 જૂને ચોમાસું પ્રવેશતું હોય છે, પરંતુ ત્યાં પણ એક દિવસ વહેલું એટલે કે 31 મે ચોમાસું બેસવાની આગાહી છે। એટલે જલ્દી જ કેરળમાં ચોમાસું દસ્તક આપશે। 31 મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થશે અને 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પ્રવેશી જશે, પરંતુ આ વખતે લા નીનો અને અલ નીનો શું છે એના પર પણ આપણે ચર્ચા કરીશું, પરંતુ આ લા નીનો કે જે ક્લાઇમેટ પેટર્ન છે એના કારણે ચોમાસું ગત વખત કરતાં સારું રહેવાનું પણ આ વખતે અનુમાન છે। વાવણી લાયક વરસાદ થશે અને ખેડૂતો માટે સારું ચોમાસું રહેશે એવું હવામાન નિષ્ણાંતો કહી ચૂક્યા છે। હવામાન નિષ્ણાંતો સાથે ગુજરાતના જે છે એમની સાથે વાત કરીશું, પરંતુ આપણી સાથે ડોક્ટર નરેશ કુમાર કે જેઓ IMDના ચીફ સાયન્ટિસ્ટ છે, સિનિયર સાયન્ટિસ્ટ છે, તેઓ આપણી સાથે છે, એમની સાથે પણ આપણે વાત કરીએ અને જાણીએ કે આ વખતે હીટવેવની કેવી સ્થિતિ રહેવાની છે અને ચોમાસું કેવું રહેવાનું છે। ડૉક્ટર નરેશ, આપનું સ્વાગત છે। આ વખતે ચોમાસું કેવું રહેશે એની આપણે વાત કરીશું, પરંતુ અત્યારે ગુજરાત હીટવેવનો સામનો કરી રહ્યું છે, તો હીટવેવને લઈને શું સ્થિતિ રહેવાની છે અને ચોમાસાનું ક્યારથી આગમન થશે, કેવું રહેશે? अगर हम गुजरात की बात करें तो पिछले 2 दिनों से वहाँ हीट वेव कंडीशंस प्रिवेल कर रही है और हमारा अनुमान ये है कि आने वाले 4-5 दिनों में वहाँ हीट वेव का कंडीशंस बना रहेगा। और इसके साथ ही अगर आप अन्य राज्यों की बात करें, इस समय जो हीट वेव है नॉर्थ वेस्ट इंडिया, पूरे राज्यों में हीट वेव चल रहा है। वहाँ पे हमारा जो स्पेसिफिकली गुजरात के आगे जो राजस्थान हिस्सा है, वहाँ पे हमने कल से रेड अलर्ट भी दे रखा है 2 दिनों के लिए, क्योंकि हमारा अनुमान है वहाँ टेम्परेचर 47 डिग्री भी पहुँच सकते हैं। इसके अलावा पंजाब, हरियाणा, उत्तर प्रदेश, मध्य प्रदेश में सभी जगह हीट वेव का आने वाले दिनों में हमारा यही अनुमान है। अगर आप मानसून की बात करें तो अभी हमारा 19th को हमारा अनुमान है कि जो साउथ वेस्ट मानसून है वो साउथ बे ऑफ बंगाल और निकोबार आइलैंड्स पे आ सकता है। इसके बाद जो हमारा फोरकास्ट है कि 31 मई को मानसून का जो ऑनसेट है वो केरला पे होने का अनुमान है। और अभी अगर आप वेदर एक्टिविटी की बात करें, स्पेसिफिकली इस समय जितना भी वेदर हो रहा है वो साउथ पेनिनसुलर इंडिया पे है। इस समय मेजरली हैवी टू वेरी हैवी रेनफॉल एक्टिविटी चल रही है। हैवी टू वेरी हैवी मेन 12 सेंटीमीटर से ज़्यादा रेनफॉल एक्टिविटी हो रही है वहाँ पे। स्पेसिफिकली अगर बात करें केरला, तमिलनाडु और साउथ इंटीरियर कर्नाटका, वहाँ पे ये हैवी टू वेरी हैवी रेनफॉल है, वो आने वाले 5 दिनों में ऑलमोस्ट ऐसा ही रहेगी। અને ધન્યવાદ આપનો પરેશ ગોસ્વામી કે જેઓ હવામાન નિષ્ણાંત છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। પરેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આ વખતે અત્યારે તો ભયંકર ગરમી પડી રહી છે, પરંતુ ચોમાસાને લઈને પણ આગાહી અનુમાન આવી ગયા છે સામે અને સારા છે, એ ખેડૂતોના ચહેરા પર મુસ્કાન લાવે એવા છે। શું કહે છે આ વખતનું ગુજરાતનું ચોમાસું ક્યારે પ્રવેશશે અને કેવું રહેવાની સંભાવના છે? ચોક્કસથી કૃષ્ણાબેન, જોવા જઈએ તો આ વર્ષે બંગાળની ખાડી અને જે હિન્દ મહાસાગર છે તે ચોમાસાને આગળ ધપાવવા માટે ખૂબ ફેવરેબલ છે, જેથી લાગી રહ્યું છે કે જે આપણે ભારત દેશના જે દક્ષિણ તરફ આવેલા આદોબાર અને નિકોબાર ટાપુ છે એ ટાપુઓ ઉપર લગભગ
18 થી લઈને 20 મે આસપાસ ગમે ત્યારે ચોમાસું છે એ પ્રવેશ કરી શકે છે અને જે કેરળની અંદર જે ચોમાસાની શરૂઆત થાય છે તે નોર્મલ તારીખ 1 જૂન હોય છે, પણ આ વખતે લગભગ 3 દિવસ જેવો સમય એવો હશે કે જે વહેલું ચોમાસાની શરૂઆત થઈ જાય. લગભગ મારું વ્યક્તિગત એવું અનુમાન છે કે 26 અથવા તો 27 મે આ ચોમાસું છે તે કેરળની અંદર પ્રવેશ કરી જશે અને કેરળની અંદર વહેલું ચોમાસું પ્રવેશ કરશે, ધીમે ધીમે આગળ વધશે. કેમ કે બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને જે નીચે શ્રીલંકાથી નીચેનો જે સમુદ્રી પટ્ટો છે આ તમામ પટ્ટો છે એ ચોમાસાને આગળ વધવા માટે ફેવરેબલ છે, જેથી કેરળથી લઈ અને મહારાષ્ટ્રના મુંબઈ સુધી ચોમાસું છે તે ઝડપથી નિયત સમય કરતા 3 દિવસ વહેલું ચાલશે. પણ લગભગ મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યા પછી એક વખત ચોમાસું સ્થિર થઈ જશે. યોગ્ય હવામાન ન મળવાને કારણે ત્યાં ચોમાસું રોકાઈ શકે છે અને એ પછી જ્યારે પણ યોગ્ય હવામાન મળશે અને ચોમાસું આગળ વધશે એટલે જે ગુજરાતની અંદર ચોમાસું એન્ટર થાય છે જેનો મુખ્ય દ્વાર કહેવાય છે એ છે વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લાની અંદર લગભગ 14 અથવા તો 15 જૂને ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે અને ચાલુ વર્ષે ચોમાસું છે તે ખૂબ સારું રહેશે. એના મહત્વના 2 કારણ છે કે ગયા વર્ષે ઓગસ્ટ 2023 થી અલનીનોની કન્ડિશન હતી, પણ આ વર્ષે જુલાઈ 2024 થી લાનીના થવા જઈ રહ્યો છે. એ સાથોસાથ આયોડી એટલે કે જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પણ પોઝિટિવ ફેઝમાં જોવા મળશે. આ બંને પેરામીટરોને કારણે ચાલુ વર્ષે 2024 નું ચોમાસું છે તે ખૂબ સારું થાય અને વર્ષ દરમિયાન 98 થી લઈ અને 108% સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. કૃષ્ણાબેન, અચ્છા, હા, ખેડૂતો માટે આ કેવું રહેશે? કારણ કે અંબાલાલ પટેલે કહ્યું હતું કે વાવણી લાયક વરસાદ રહેશે અને ખેડૂતો માટે સારું રહેશે. અને બીજું, આપે જે કહ્યું કે લા નીનો ફેનોમેનન આ વખતે રહેવાનું છે, તો એ પણ સમજાવશો કે એ શું છે ને એની ચોમાસા પર શું અસર થાય છે? કૃષ્ણાબેન, સૌ પ્રથમ તો જે વાવણીના વરસાદની વાત છે એના વિશે આપને વાત કરું તો જેવી રીતે વલસાડ જિલ્લાથી આ એક ચોમાસાની શરૂઆત થશે એટલે લગભગ 15 અથવા તો 14 અથવા તો 15 જૂનથી શરૂઆત થશે અને 25 થી લઈને 27 જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લાને ચોમાસું કવર કરી લેશે અને 3 તબક્કાની અંદર એટલે 14 જૂનથી લઈ અને 27 જૂન સુધીમાં ટોટલ 3 તબક્કાની અંદર રાજ્યની અંદર સારો એવો વાવણીનો વરસાદ થશે. વાવણી છે એ સમયાંતર એટલે કે જૂન મહિનાની અંદર જ સમગ્ર રાજ્યની અંદર વાવણી થઈ જશે એટલે સમયાંતરે જ વાવણી થઈ જશે અને વાવણી માટે યોગ્ય અનુકૂળ હવામાન છે ચાલુ વર્ષે જોવા મળશે. બીજી વાત છે આપનો પ્રશ્ન લાનીના. આમ જોવા જઈએ તો અલનીના અને લાનીના આ બંને છે ને એક તરાજુ સમાન છે. જ્યારે પણ જે એક આમ કહી શકાય કે જે તાપમાન છે એ જ્યારે પ્રશાંત મહાસાગરનું તાપમાન, એમાં પણ પ્રશાંત મહાસાગરના ઉત્તર પશ્ચિમી ભાગો છે એ ભાગોનું તાપમાન નોર્મલ કરતા જ્યારે પણ ઊંચું જાય છે ત્યારે અલનીનો ત્યાં ડિક્લેર કરવામાં આવે છે અને જ્યારે તાપમાન છે એ નોર્મલ હોય ત્યારે ન્યુટ્રલ. આ બંને ન તો અલનીનો અથવા તો લાનીનો બેમાંથી કશું જ હોતું નથી, એ ન્યુટ્રલ હોય છે. પણ જ્યારે નોર્મલ કરતા તાપમાન નીચું જાય છે, જે પ્રશાંત મહાસાગરના જે દરિયાઈ પટ્ટા છે તે ઠંડા પડે છે, તેનું તાપમાન ડાઉન થાય છે ત્યારે લાનીના થાય છે. મુખ્યત્વે એવું હોય છે કે જ્યારે પણ અલનીનો હોય છે એટલે કે ત્યાં તાપમાન ઊંચું વયું જાય છે, એ જે ગરમ પ્રવાહો છે એ અરબી સમુદ્ર સુધી અને જે આપણે હિન્દ મહાસાગરમાં જે અસર કરે છે જેને કારણે વધારે પડતા હીટને કારણે વરસાદી સિસ્ટમો બનતી નથી ને ચોમાસા ઉપર એની નેગેટિવ ઇફેક્ટ પડતી હોય છે અને ચોમાસું નબળું જતું હોય છે. પણ જ્યારે લાનીના હોય છે ત્યારે એ જે ઠંડા પવનો ફૂંકાય છે દરિયાઈ સપાટીને ઠંડુ ચોમાસા દરમિયાન કરે છે, જેને કારણે આપણે ચોમાસા દરમિયાન વરસાદી સિસ્ટમો સારી બને અને લાનીનાને કારણે આપણે ચોમાસું છે તે સારું રહેતું હોય છે. આ વર્ષે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ હવે જુલાઈથી ડાઉન જાય તેવી શક્યતાઓ છે. જુલાઈ મહિનાથી પ્રશાંત મહાસાગરનું તાપમાન ડાઉન જવાને કારણે જે આઈએમડી અથવા તો અન્ય જે વેધર સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓ દ્વારા જુલાઈથી જ લગભગ આપણે લાનીના ડિક્લેર કરવામાં આવે તેવું હાલ એક મારું અનુમાન છે. કૃષ્ણાબેન, એટલે આપે આજે કહ્યું ચિરાગ શાહ આપણી સાથે જોડાશે થોડા સમયમાં. પરેશભાઈ, આપે કહ્યું કે આ વખતે ચોમાસું સારું રહેવાનું અનુમાન છે, પરંતુ શું આ વખતે કોઈ ગઈ વખતે આપણે જોયું હતું અને એના ગત વર્ષ પહેલાના વર્ષમાં પણ જોયું હતું કે વાવાઝોડા ઘણા ગુજરાતે જોયા હતા, તો શું આ વખતે એવું કોઈ છે કે આંધી તોફાનનું પ્રમાણ વધારે રહે એવી કોઈ શક્યતા? હા, એની અંદર એવું છે, આમ જોવા જઈએ તો જનરલી પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન સાયક્લોનો બનતા હોય છે. અત્યારે આપણે લગભગ જે જૂન મહિના અથવા તો મે મહિનામાં જૂન મહિનામાં જે સાયક્લોનો બને જેને આપણે પ્રી મોન્સૂન સાયક્લોનો કહેવાય છે. જનરલી એવું બનતું હોય છે કે બંગાળની ખાડી અથવા તો અરબ સાગરનું જે તાપમાન છે એ 28 ડિગ્રી કરતા ઉપર જાય ને ત્યારે કોઈ પણ
પ્રકારનું ત્યાં લો પ્રેશર સર્જાય, વરસાદી સિસ્ટમ બને ત્યારે એને કે એનર્જી મળી અને એ સાયક્લોન સુધીની કેટેગરી પ્રાપ્ત કરતું હોય છે. પણ જ્યારે તાપમાન ડાઉન હોય છે ત્યારે સાયક્લોનો બનતા નથી. આ વર્ષની વાત કરવા જઈએ તો આ વર્ષે પણ તાપમાન છે 28 ડિગ્રી કરતા ઉપર છે, જેમાં બંગાળની ખાડીનું તાપમાન છે એ અત્યારે ખૂબ ઊંચું ચાલી રહ્યું છે. લગભગ મે મહિનાના અંત સુધીમાં ત્યાં એક વરસાદી સિસ્ટમ બને, લો પ્રેશર બને તેવી પણ શક્યતાઓ છે. એટલે બંગાળની ખાડીની અંદર લગભગ 30 મે પહેલા એક સાયક્લોન બની જાય તેવું એક અનુમાન છે. જો કે સાયક્લોન બને પછીનો ટ્રેક નક્કી થશે, પણ સાયક્લોન બને તેવી શક્યતાઓ હાલ અમને બંગાળની ખાડીની અંદર દેખાઈ રહી છે. ઓકે, એટલે બંગાળની ખાડીમાં જે સૌથી વધારે એ પ્રદેશમાં સાયક્લોન ઉદ્ભવતા હોય છે અને આપણે જોઈએ છીએ કે ઓડિશા, બંગાળ કે જે સૌથી વધારે સાયક્લોનનો સામનો કરતા હોય છે. ચિરાગ શાહ કે જેઓ પ્રોફેસર છે તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ચિરાગભાઈ, સ્વાગત છે આપનું સંદેશમાં. આપનું અનુમાન શું કહે છે? આ વખતે ગરમી પ્રચંડ પડી છે, તો શું ચોમાસું પણ ધડબડાટી બોલાવશે? કારણ કે જેટલી ગરમી પડશે એની સામે એટલું પરસ્પિરેશન ઉત્પન્ન થાય છે, એટલે કહેવાય કે જે બાષ્પીભવન છે એ વધારે થવાનું, જેના કારણે ભેજનું પ્રમાણ છે એ એટમોસ્ફિયરમાં વધવાનું છે. એટલે હવે હાલમાં એવું છે કે આપણે એક પશ્ચિમ બંગાળની વાત કરીએ અને એક આરબ સમુદ્રની વાત કરીએ. બંને બાજુએ એક નાની સિસ્ટમ ડેવલપ થઈ રહી છે અત્યારે હાલના મતલબ કહેવાય ને કે અનુમાનમાં આપણે જોઈ શકીએ છીએ. બીજી વસ્તુ એ છે કે અત્યારે આંદામાન નિકોબારની ઉપરમાં એક જે સર્ક્યુલેશન ક્રિએટ થઈ રહ્યું છે, જેના કારણે કે એ વસ્તુ જો આગળ વધશે તો પ્રોપરલી જે ચોમાસું છે એ આપણું લગભગ કહેવાય કે એ સાઉથમાં લગભગ કંઈક ટેકનિકલ ખામી થઈ છે. ફરી આપણે ચિરાગ શાહ સાથે વાત કરીશું, પરંતુ જેવું એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને પરાગભાઈએ પણ કહ્યું, પરેશભાઈએ પણ કહ્યું કે આ વખતે ચોમાસું સારું રહેવાના આસાર છે. ફરી પાછા આપણે પરેશભાઈ પાસે જઈએ. પરેશભાઈ, અત્યારે જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તો આ સ્થિતિ કેટલા સમય સુધી અને કયા કયા વિસ્તારમાં રહેવાની સંભાવના છે? હજુ કેટલા દિવસ સુધી આ સામનો કરવો પડશે? કૃષ્ણાબેન, મે મહિનો છે ને એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હોય છે, અને ખાસ કરીને અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય એટલે કે જે વરસાદો પડે છે એ સૂચવી રહ્યું છે કે દક્ષિણની અંદર ચોમાસું સક્રિય થઈ રહ્યું છે. એટલે અત્યારે જે આપણે ગુજરાતની અંદર જે ઝાપટાઓ પડે છે એ દક્ષિણમાં ચોમાસું સક્રિય છે, એટલે આપણા માટે સારા સમાચાર છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે મે મહિના દરમિયાન જોવા મળતી હોય છે, જેમાં આમ તો 12 મે થી રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ. આજે 17 મે સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ નોંધાયા. જોકે હવે આમાં આજેથી થોડોક ફેરફાર છે ને આજેથી વિસ્તારોમાં ઘટાડો થયો છે. એકલ દોકલ સેન્ટરમાં આજે ક્યાંય ઝાપટા હશે, બાકી મોટાભાગના વિસ્તારોનું વાતાવરણ ખુલ્લું થયું છે. હવે ધીમે ધીમે તાપમાન છે આજથી ઊંચું જવાનું ચાલુ થશે. 22 તારીખ સુધી જે આપણું ગુજરાતનું તાપમાન છે એ 42 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે, અને ફરીથી પાછું 25 થી લઈને 30 મે વચ્ચે ફરીથી એક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ આવશે, અને 25 મે થી લઈને 30 મે વચ્ચે ફરીથી વરસાદી ઝાપટાઓ જોવા મળે તેવું હાલ એક અમારો અનુમાન છે. એટલે આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઝાપટા પડી રહ્યા છે એનો બીજો રાઉન્ડ પણ આવશે, જે આપે કહ્યું. ચિરાગ શાહ પાસે પાછા જઈએ. ચિરાગભાઈ, આપની આગળ વાત વધારો, આપ કંઈ કહેતા હતા? થઈ રહી છે એ બંને સિસ્ટમની અસર આપણને આપણા આખા ચોમાસામાં જોવા મળશે. હવે પહેલા હું એ વાત કરી લઉં કે અત્યારે જે માવઠું આવ્યું છે એવું જ બીજું માવઠું આવવાની સંભાવના લગભગ 25 મે થી 30 મે ની વચ્ચે એવી મને લાગી રહી છે. ત્રીજી વસ્તુ મારે કહેવી છે તમને કે અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બી ક્રિએટ થઈ રહ્યું છે હવે. એટલે આપણે લાઈક ગુજરાતની ઉપરની સાઈડ જે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને અરબ કન્ટ્રીના જે વાદળો છે એના કારણે બી સિસ્ટમ ત્યાં આગળ જે વાદળો છે બંધાયા, જે ભેજ વધી ગયો છે, એટલે એની અસર પણ આપણા ગુજરાત પર જોવા મળી રહી છે અત્યારે. તો હવે ત્રણેય બાજુથી આ સિસ્ટમ ડેવલપ થઈ છે, એટલે ચોમાસાની આપણે જો વાત કરીએ, જે મારી વાત અધૂરી રહી ગઈ હતી કે જે આંદામાન નિકોબારની ઉપર જે સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે જે ભેજના ધીમે ધીમે આગળ વધીને પહેલા સાઉથમાં એ ચોમાસું પ્રોપર બેસી જશે, એના પછી મુંબઈની અંદર આવશે, એના પછી આપણા ગુજરાતની અંદર એના અસર જોવા મળશે. એટલે આમ જોવા જઈએ તો પ્રોપર ચોમાસું ગુજરાતની અંદર 15 જૂનથી 20 જૂનની અંદર આપણને જોવા મળશે, એ મારું અનુમાન છે. અને પ્રોપર જે વરસાદ અને જે આખા ગુજરાત સર્વાત્રિક વરસાદની આપણે જો સંભાવના જોઈએ તો એ લગભગ 1 જુલાઈએ આખા ગુજરાતની અંદર ચોમાસું સ્થિર થઈ જશે. હવે આ બધાની વચ્ચે મારું એક હવામાન વૈજ્ઞાનિક તરીકે મારું અનુમાન એવું પણ છે કે જે દર વર્ષોથી જે સાયક્લોનિક આપણે એક્ટિવિટી જોઈ રહ્યા છીએ એવી સાયક્લોનિક એક્ટિવિટી આ વર્ષે પણ થવાની પૂરેપૂરી સંભાવના છે. જનરલી 2 જૂનથી 8 જૂનની વચ્ચે મને એવું લાગે છે કે જે આંદામાન નિકોબાર સિસ્ટમ ડેવલપ થઈ રહી છે એના અમુક પ્રત્યાઘાત અને અમુક જે ક્લાઇમેટ પેટર્ન જે ચેન્જ થાય છે,
જે બિફોર જોય જે ગયા વર્ષે એનું એક બહુ મોટું રિઝલ્ટ હતું એ સેમ વસ્તુ આ વખતે પણ થવાની સંભાવના અમારા જેટલા બી ક્લાઇમેટ એક્સપર્ટ છે એ અમે જોઈ રહ્યા છે. તો જો એ સાયક્લોન આવશે તો એ સાયક્લોનના કારણે કદાચ ચોમાસામાં આપણે કહેવાય કે ઉપર નીચે થઈ શકવાની પૂરેપૂરી સંભાવના છે. અચ્છા, જો એ સાયક્લોન આવે છે તો એની અસર ક્યાં રહેશે? હા, હું એ જ તમને કહેવા જતો હતો કે આમાં એવું બી બની શકે છે કે એ સાયક્લોનની અસર આપણે સારી પણ થઈ શકે. જેમ બિફોર જો એક ચોમાસું સારું લઈને આવ્યું હતું એવી રીતના આ વર્ષે હવે અલ નીનોની અસર ખતમ થઈને લા નીનાની અસર શરૂ થવાની છે. આ બંને વચ્ચે જે ટ્રાન્ઝિશન પીરિયડ છે એમાં ચોમાસું ડેફિનેટલી આપણે કીધું સારું રહેવાનું છે. પણ આ જે વાવાઝોડું ડેવલપ થશે અને જો આ વાવાઝોડું આગળ વધશે તો જે ગોવાથી લઈને ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સુધીની અસર જોવા મળશે. પણ આ જે વાવાઝોડું છે એ એટલું પ્રચંડ કે અત્યારે એટલી ઇન્ટેન્સિટીની હાઈ જોવા મળતી નથી. જ્યારે લાસ્ટ યરમાં આપણે જોતા હતા કે એ બહુ જ વધારે અમાઉન્ટમાં ભેજ જોયો હતો અને બહુ વધારે અમાઉન્ટમાં આપણે એના વાદળો જોયા હતા જેના કારણે આપણે એની અસર વધારે જોવા મળતી. પણ હાલની તારીખમાં મારા જેટલા બી વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે એટલી અસર એટલી જે વિપર્યયમાંથી એટલી અસર આમાં નહીં થાય. પણ વાવાઝોડું આવવાની સંભાવના અમારી દ્રષ્ટિએ થોડી ઘણી જ છે. અચ્છા ચિરાગભાઈ, સૌથી વધારે વરસાદની રાહ, ચોમાસાની રાહ ખેડૂતો જોતા હોય છે, કાગડોળે રાહ જોતા હોય છે, તો ખેડૂતો શું આશા રાખ્યા આ વખતે? આ વખતે ખેડૂતોને નિરાશ નહીં થવા દે, કારણ કે ચોમાસું આ વખતે પ્રોપર છે અને ચોમાસું બહુ સારું રહેશે. અને એક ક્લાઇમેટિક સાયન્સની ભાષામાં એવું બી છે કે માવઠા વર્ષોથી આપણે આવતા હતા, પણ આ વર્ષે માવઠું જે આવ્યું છે એમાં થોડુંક ઘણું કેવું છે કે અલ નીનો અને ક્લાઇમેટ ચેન્જની ઇફેક્ટના કારણે અમુક જગ્યાએ વરસાદ વધારે વરસી ગયો છે. એટલે આમાં એક બીજો બી પ્રોબ્લેમ થયો છે કે જે મોઇશ્ચરનું લેવલ હોય એમાં 3 ટાઈપના લેવલ હોય છે મોઇશ્ચરની અંદર, જેમાં લો મોઇશ્ચર, મોડરેટ મોઇશ્ચર અને હાઈ મોઇશ્ચર. એટલે જનરલી ઉનાળા મહિનાની અંદર જે વાતાવરણની અંદર મોઇશ્ચરનું કન્ટેન્ટ જે ડેવલપ થતું હોય છે એમાંથી થોડું ઘણું જે કન્ટેન્ટ હોય એ આ માવઠાની અંદર વપરાઈ ગયું છે. પણ હવેના જે 7 દિવસ 8 દિવસ છે હવામાન વિભાગે બી આગાહી કરી છે અને હું પણ કહું છું કે જે હીટ વેવ મતલબ આવી રહી છે અને ટેમ્પરેચર લગભગ 45 સુધી આપણે ટચ કરી લઈશું 27 મે સુધીમાં, તો આપણે એ પાછું એ મોઇશ્ચરનું કન્ટેન્ટ જે ડેવલપ થઈ જશે તો આપણે આખા ગુજરાતની અંદર ક્યાંય પણ આપણે વરસાદમાં ક્યાંક ઓછો વધતો જોવા નહીં મળે. પ્રોપર જે સાર્વત્રિક વરસાદ પડવો જોઈએ એ 100% મારી દ્રષ્ટિએ, મારા અનુમાને એ ચોમાસું સારું રહેશે. હા, એટલે બિલકુલ આ તો આપણે નાનપણથી ભણતા આવ્યા છે કે જેવી ભયંકર ગરમી પડશે એટલો જ સારો વરસાદ પણ રહેશે, સામાન્ય નિયમ છે. આપે પણ કહ્યું. પરેશભાઈ, આ વખતે પેટર્નમાં, વરસાદની પેટર્નમાં ઘણી બધી ચર્ચાઓ થઈ કે કંઈક ચેન્જીસ છે, તો શું એવી કોઈ પેટર્નમાં મોટો બદલાવ દેખાઈ રહ્યો છે? મોટા બદલાવમાં તો એવું છે કે ખેડૂતોએ સાવધાની અત્યારથી એ રાખવી પડશે કે આ વર્ષે ચોમાસું છે લાનીનાને કારણે થોડુંક લોંગ રહી શકે છે. એટલે કે ચોમાસું વિડ્રોલ થવાનો જે સમય છે તે થોડોક લેટ હશે. એટલે લગભગ અત્યારે અનુમાન છે કે જેવી રીતે 14 અથવા તો 15 જૂનથી ચોમાસાની શરૂઆત થઈએ એ પછી ચોમાસું છે લગભગ 25 અથવા તો 27 ઓક્ટોબર સુધી ચાલે. એટલે ચોમાસું ખૂબ લાંબુ ચાલશે. આ એક પેટર્ન ચેન્જ થાય તેવી શક્યતાઓ છે. બાકી જે ચોમાસાની એન્ટ્રી થઈ જશે, વાવેતર થઈ જાય, એ પછી 12 થી લઈને 15 દિવસનો એક ગેપ છે એ આવી શકે. એટલે એના માટે પણ ખેડૂતોએ માનસિક તૈયારી રાખવાની છે અને એ એક ગેપ પસાર કર્યા પછી ધીમે ધીમે આપણે જેમ સમય આગળ જતો જશે એમ ચોમાસું ખૂબ સારું રહેશે અને ચોમાસા દરમિયાન ખૂબ સારા વરસાદો પડશે. એટલે આ વર્ષે કોઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી, પણ ચોમાસું લાંબુ ચાલશે એટલે એને ધ્યાનમાં રાખીને એ પ્રકારના પાકો છે એ ખેડૂતોએ વાવવા જોઈએ, એવું મારું અંગત માનવું છે. ઠીક છે પરેશભાઈ અને ચિરાગભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. એટલે તમામ હવામાન નિષ્ણાંતો અનુમાન લગાવી રહ્યા છે કે આ વખતે ચોમાસું વહેલું તો આવવાનું છે, પરંતુ આ વખતે સારું પણ રહેવાનું છે. પેટર્નમાં થોડો ઘણો ચેન્જ આવી શકે, પરંતુ અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આપણે માવઠાનો કેટલીક જગ્યાએ સામનો કર્યો, એ ફરી એનો બીજો રાઉન્ડ પણ 25 મેની આસપાસ શરૂ થશે. એટલે ફરી એક વખતે કમોસમી વરસાદ અથવા તો પ્રી મોન્સૂન એક્ટિવિટી તમે કહો એના માટે તૈયાર રહેવું પડશે. પરંતુ એકંદરે આ વખતે ચોમાસું સારું રહેશે, ધડબડાટી બોલાવશે એવું પણ કેટલાક લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. એટલે ખેડૂતો પણ આ વખતે સારી એવી આશ રાખીને બેઠા છે. એમની આશ પણ આ વખતે ચોમાસું પાણી નહીં ફેરવે એવું અનુમાન છે.